નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 64 શીખવાના છે અને બહુ જ અગત્યનો છે. જોજો મિત્રો, આ રૂલ શેના વિશે છે તો કે સાદા વર્તમાન કાળના હકાર વાક્ય વિશે. તમને એમ થશે કે સાદા વર્તમાન કાળના હકાર વાક્ય વિશે? હા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન હોય છે અને આજે કન્ફ્યુઝન આપણે દૂર કરી દેશું. મિત્રો જનરલી બરાબર છે, જે આપણા ટેન્સીસ છે બરાબર, એની અંદર ત્રણ પ્રકારના વાક્યોનો યુઝ થાય છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. પરંતુ સાદો વર્તમાન કાળ અને જે સાદો ભૂતકાળ છે બરાબર છે, એ બંને યુનિક છે. પણ અહીં આપણે સાદા વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીએ છીએ. તો મિત્રો જોવો જોઈએ, એક વસ્તુ હંમેશા યાદ રાખજો બરાબર છે. શું? તો કે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં, કેવા વાક્યમાં મિત્રો? તો કે હકાર વાક્યમાં. સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતા પછી સીધું જ વર્બ આવે છે. કરતા પછી સીધું જ વર્બ આવે છે. આ વસ્તુ યાદ રાખજો બરાબર છે. ક્યાંય હેલ્પિંગ વર્બ નો યુઝ નહીં થાય. શેમાં? સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં. હવે એ પણ કહી દઉં કે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતા પછી કયું વર્બ આવે બરાબર છે? તો કરતા એટલે સબ્જેક્ટ, કરતા એટલે સબ્જેક્ટ બરાબર છે. તો સબ્જેક્ટ પછી સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કાં તો V1 આવશે અને કાં તો V5 આવશે. આ સનાતન સત્ય છે મિત્રો. સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં હંમેશા કરતા પછી સીધું જ V1 અથવા તો V5 આવશે. હવે અહીંયા બે પણ તમને કહી દઉં કે V1 એટલે શું? V1 એટલે શું? તો કે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. કેવું રૂપ મિત્રો? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર છે. અને V5 એટલે શું મિત્રો? તો કે S અથવા ES વાળું રૂપ બરાબર છે મિત્રો. તો સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતા પછી સીધું કાં તો V1 આવશે ને કાં તો V5 આવશે. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, અને V5 એટલે શું? તો કે S અથવા ES વાળું રૂપ. ક્લિયર છે મિત્રો? હવે બીજી વસ્તુ કે ક્યારે V1 લાગે ને ક્યારે V5 લાગે, એટલે અહીંયા કરતા શું હોય બરાબર છે તો V1 લગાડવું અને V5 લગાડવું. તો જોવો જોઈએ મિત્રો, જો એઝ અ સબ્જેક્ટ, જો કર્તા તરીકે I, V, U બરાબર છે અને ધ્યેય હોય તો તેની સાથે હંમેશા તમે V1 નો યુઝ કરશો બરાબર છે. અને જો કર્તા તરીકે he, she અને it હોય તો તેની સાથે હંમેશા તમે V5 નો યુઝ કરશો. ક્લિયર છે મિત્રો? હું એમ કહું કે હું રમું છું, હું એટલે I, તો I play, play છે એ V1 છે. તે રમે છે તો અહીંયા he થઈ જાય, તો અહીંયા play નો આવે, તો અહીંયા શું આવે? plays આવે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 64. આશા રાખું છું તમને રૂલ નંબર 64 હું બહુ સારી રીતે સમજાવી ગયો છું બરાબર છે. હજી એક વખત રિપીટ કરી દઉં. સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં કરતા પછી સીધું જ ક્રિયાપદ આવે છે. કયું ક્રિયાપદ આવે? V1 અથવા તો V5. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, અને V5 એટલે શું? S અથવા ES વાળું રૂપ બરાબર છે. આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે મિત્રો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 65 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.